એચએમ કિચનમાં આજે આપણે લઈને આવીએ છીએ એકદમ સરસ ફરાળી અને ફટાફટ બનતી બરફી. તો ચાલો જોઈ લઈએ. તો મેં અહીં પહેલાં સિંગને શેકી, જેને આપણે માંડવી કહેતા હોઈએ છીએ, તેને મેં શેકી અને તેને ફોતરા દૂર કરી અને આ રીતનો પાવડર તૈયાર કરી લીધો છે મિત્રો. તો હવે આપણે એક પેનની અંદર ઘી લેવાનું છે. ઘી અહીં હું 2 ચમચી મોટી આ રીતે લઉં છું. એકદમ ફટાફટ બની જશે મિત્રો, અને તેની સાથે સાથે તમે મોઢામાં મૂકતા જ તમારે ઓગળી જશે તેવી બરફી તૈયાર થાય છે. તો મેં 2 મોટી ચમચી ઘી લીધું છે અને તેની સામે 1 કટોરી ગોળ લીધો. તો તમારે સિંગનો પાવડર જેટલો હોય તેના અડધા પ્રમાણમાં ગોળ લેવાનો. તો સૌથી પહેલાં આપણે જ્યારે બે સિંગનો પાવડર તૈયાર કરીએ છીએ ત્યારે તેને કોઈ પણ એક વાટકી સેટ કરી અને તેનાથી આપણે માપી લેવાની. પછી તેનો અડધો ગોળ આપણે આ ઘીમાં એડ કરવાનો છે. અહીં કોઈ પાયો લેવાનો નથી, કોઈ જ બીજી વસ્તુ કરવાની નથી. તમારે ફક્ત ધીમા ગેસ ઉપર ગોળને આ રીતે પ્રેસ કરતું જવાનું છે અને ઓગાળતું જવાનું છે. મારે ગોળ પૂરેપૂરો ઓગળી ગયો મિત્રો. તો હવે હું સિંગનો પાવડર એડ કરી દઉં છું. તો મેં 2 કટોરી સિંગનો પાવડર એડ કર્યો. ત્યારબાદ તેને ચમચાની મદદથી એકદમ સરસ મિક્સ કરવાનું છે. અહીં ખાસ ધ્યાન રાખો મિત્રો કે તમારું ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ, વધારે ગેસની ફ્લેમ ના હોવી જોઈએ. અને આ રીતે ચમચાની મદદથી તમારે મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર આપણે રાખવાનું છે. ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તો હવે આપણે તેની અંદર 2 ચમચી મિલ્ક પાવડર એડ કરીશું, જેથી કરીને એકદમ પરફેક્ટ બજારની બરફી જેવો જ ટેસ્ટ આવશે. તો મિલ્ક પાવડરને પણ એડ કરી દઈએ. અને મિલ્ક પાવડર તમે જોઈ શકો છો કે આ રીતે એડ થાય છે. તેની સાથે સાથે એકદમ આપણું મિશ્રણ લચકા પડતું બની ગયું છે. તો આ રીતે એકદમ લચકા પડતું રહે તે રીતે તમારે ઘી એડ કરવાનું છે. સિંગના ભૂકામાંથી બી તેલનું પ્રમાણ થોડુંક છૂટે છે, માટે આ બરફીમાં ઘી પણ ઓછું જોવે છે. જે રીતે ગરમ થશે તે રીતે થોડું સિંગ તેલ પણ છોડશે. તો આ રીતે મારું મિશ્રણ તૈયાર થઈ ગયું છે મિત્રો. અને હવે તમે અહીં ગેસની ફ્લેમ બંધ કરી દો. ગેસ બંધ કર્યા પછી સતત ચમચાની મદદથી આપણે મિશ્રણને બધું મિક્સ કરતા રહીશું અને આ રીતે ભેગું કરશું. ત્યારબાદ કોઈ પણ એક ટ્રેની અંદર આપણે મિશ્રણને લઈ લેવાનું છે. ટ્રેની અંદર લઈ શકો છો અથવા કોઈ પણ થાળીમાં તમે લઈ શકો છો. આ રીતે ચમચાની મદદથી જ તેને પૂરેપૂરું આખી ટ્રેમાં ફેલાવી દેવાનું છે. અને હવે 1 ચમચીને સહેજ ઘીવાળી કરી અને એક સરખું મિશ્રણ આપણે ઠારી દઈશું. આ સિંગનો ભૂકો તમારે એકદમ સરસ સિંગ શેકાઈ ગઈ હશે અને તમે વારાફરતી ધીમે ધીમે મિક્સર ચાલુ બંધ કરશો તો આ જ રીતનો એકદમ વ્હાઈટ પાવડર તૈયાર થશે. હવે મારી પાસે ગુલાબની પાંદડી હતી જે મેં સૂકવીને રાખી હતી. તો તેનાથી જ હું આને ગાર્નિશ કરું છું. આ બરફી તમે ઘરે બનાવી અને બાળકોને અથવા ઘરનાને આપશો તો કોઈ જ નહીં કહે કે તમે બજારમાંથી મીઠાઈ નથી લાવ્યા. પરફેક્ટ બજાર જેવી જ મીઠાઈ તૈયાર થશે. અને તમે દરેક વ્રતમાં આ મીઠાઈ જમી શકો છો. તેમજ તમે આનો 1 પીસ પણ લેશો તો તમને વારંવાર ભૂખ નહીં લાગે અને એટલું જ તમારા શરીર માટે ગુણકારી પણ છે. તમે જોયું મિત્રો કે મારી પાસે સિંગ પાવડર તૈયાર હતો, તો ફક્ત ગોળ ઓગળે તેટલી જ વારમાં મેં 5 મિનિટમાં આ મીઠાઈ તૈયાર કરી દીધી છે. તો તમારી કોઈ પણ વ્રત હોય અને બધાને
આપણે મીઠું મોઢું કરાવવું હોય તો ફક્ત 5 જ મિનિટમાં આપણે મીઠું મોઢું કરાવી શકીએ છીએ. તો મેં આ રીતે ખરનાનું મીઠું મોઢું કરાવવા માટે બરફી તૈયાર કરી છે. તો મિત્રો, તમે ક્યારે આ બરફી તૈયાર કરો છો તે મને કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો. અને સાથે સાથે તમે મારી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો. ફરી HM કિચનમાં નવા આઈડિયા સાથે મળીશું. થેન્ક યુ મિત્રો.